આંખની સમાવેશ ક્ષમતા. સિલિયરી સ્નાયુઓ માનવ આંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્ર લંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. આથી આંખ દૂરની વસ્તુ નિહાળવા માટે સક્ષમ બને છે. જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે. જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની આંખની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. જે લઘુત્તમ અંતરે આંખના લેન્સના સંકોચન કર્યા સિવાય વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. આ અંતરને આંખનું નજીક બિંદુ પણ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. આમ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.